તો ફાઇનલી મિત્રો નાહી લીધું. મેં કીધું બેગ પેક થઈ ગયું મારું. જો આ મારું બેગ છે એ પેક કરી નાખ્યું. તો આજે ઓફિસે જતા પહેલાં તમને સામાખેડી ગામના થોડોક નજારો દેખાડી દો અગાસી ઉપરથી, તમને પણ સારું લાગશે. તો ફાઇનલી ગાઈસ આપણે અગાસી ઉપર આવી ગયા છે અને તમને હવે નજારો દેખાડી સામાખેડી ગામનું કે સામાખેડી ગામ કેવું છે, તમને જોઈને સારું લાગશે. સામાખેડી ગામ એક નંબર છે, મસ્ત છે. અહીંનો એરિયો, રહેવાનું રહેણી કહેણી મસ્ત છે, જોરદાર છે. ના અમારા જર્મન કંપનીમાં જે કામ કરે છે રાહુલભાઈ છે, એચઆરમાં જોબ કરે છે, તેનો રૂમ છે. એની એક્ઝિટ સામે હું રહું છું. હાલ હું JSWમાં જોબ કરું છું અને મારી પોસ્ટિંગ અહીંયા સામાખેડીમાં આપેલી છે. મને અહીંથી ચડવા કરતાં તો ઉતરવામાં વધારે બીક લાગે છે. ઉતરવામાં એટલી બીક લાગે ને ગાઈસ કે વાત પૂછો. कौन है ये लोग, कहाँ से आते हैं? નથી રહેતો. આપણે બૂટ પહેરી લઈએ, ઓફિસે જવાનું છે. આપણે આજે થઈ ગયું લેટ. ઓફિસે સાહેબ કહે છે કે ક્યાં હતા ભાઈ તમે, ચાલો બૂટ પહેરી લઈએ અને ઓફિસે નીકળવા માટે આપણે તૈયાર થઈ જઈએ. બાકી તો આપણે નાહી લીધું. તમને સામાખેડી ગામ દેખાડી દીધું માથેથી નજારો. થોડોક એરિયા તમને દેખાડી દઈશ. મારા રૂમેથી થોડોક જ બહાર નીકળું ત્યાં રસ્તામાં એક હનુમાન દાદાનું મારું મસ્ત મજાનું મંદિર આવેલું છે. ફેમસ છે બાકી એ છે. આ છે હનુમાન દાદા, તમને દર્શન કરાવી દો. તો કેવું લાગ્યું હતા હનુમાન દાદાનું મંદિર દોસ્તો, કમેન્ટ કરીને કહેજો. આ છે સામાખેડી ગામનું ગ્રામ પંચાયત એરિયો, તમે જોઈ શકો છો. મસ્ત એરિયો છે અહીંયા. અને ત્યાં બાજુમાં જ આવેલી છે ગૌશાળા. આ એક મોટો બધો વોલ્વો કે જાતી હતી ભાઈ. આ છે આપણે ગૌશાળા, તમે જોઈ જ શકો છો. મસ્ત મજાનું છે ગૌશાળાનું આયોજન. આપણી નાસ્તા માટેની ફેમસ દુકાન એટલે ભવાની પાન સેન્ટર. હું અહીંથી જ નાસ્તો લઉં છું. સોડા, લચ્છી, વેફર કંઈ બી તમને મળી જશે. હાય ગાઈસ, આ છે કચરા બાપા સર્કલ. તો તમે જોઈ જ શકો છો કચરા બાપા સર્કલનો એરિયો. આ છે જૂનું બસ સ્ટેન્ડ અને લોકો અહીંથી કચ્છ જવા માટે, અંજાર જવા માટે, રાપર જવા માટે અહીંથી એક બસ આવે છે. અહીંથી બસ આવે છે. એક અત્યારે હાલમાં એક બસ આવે જ છે. કઈ છે એ તો મને નથી ખબર. ભુજ રાધનપુરવાળી કંઈક છે એવું લાગે છે. અને અહીંથી કોઈને જવું હોય તો અહીંથી રિક્ષા મળી જશે. તો ગાઈસ આપણે ફાઇનલી ઓફિસે આવી ગયા છે અને કંપનીનો હું તમને ગેટ દેખાડવાનો હતો પણ પછી દેખાડીશ, પાછો ક્લિપમાં નાખી દઈશ. ને કંપનીના અંદરનું તો નહીં દેખાડી શકું કેમ કે અંદરથી મનાય છે. પણ એક વાત છે કે જ્યારે હું કંપનીમાં જોઈન થયો ને ત્યારે સામાખેડીમાં આવ્યો ને સ્ટાર્ટિંગમાં, ત્યારે એક મારો કોઈ ફ્રેન્ડ હતો, પણ એક ખાસ ફ્રેન્ડ છે, એની યારે જરૂર મુલાકાત કરાવી તમને પ્લાન્ટની અંદર. એ અત્યારે ડિસ્પેચમાં છે. આપણે નામ તો હું પછી તમને કહીશ. અત્યારે તમે સજેસ્ટ કરો નામ શું હશે. અને हमारा भाई राम अवतार भाई, कुछ कहना चाहते हो ऑडियंस को? ऑडियंस को मैं कहना चाहूँगा, बहुत नए अच्छे अच्छे कंटेंट बनाते हैं ये लोग. आप लोग सपोर्ट करो, शेयर एंड सब्सक्राइब. बाकी आप सब जानते हो क्या करना है आगे. थैंक यू भाई. बस आप ऐसे ही मेरे साथ जुड़े रहिए. मैं आपको डेली के ब्लॉग्स दिखाते रहूँगा कि डेली मैं क्या करता हूँ. और मैं आपको भी एक भाई से भी मिलाऊंगा. वो मेरे दोस्त है जो मैं बोल रहा हूँ. કાલે હું તમને મારા ફ્રેન્ડ સાથે મુલાકાત કરાવવાનો હતો પણ મારા ફ્રેન્ડને થોડીક શરમ આવતી હતી, મીન્સ કે આમ થોડુંક ઓકવર્ડ ફીલ થતું હતું, તો હું મુલાકાત નથી કરાવી શક્યો. પણ ફાઇનલી અમે ગાંધીધામ જવાનું પ્લાનિંગ છે. તો હું ત્યારે તેને વાત કરીને એને ક્લિપમાં લઈશ. ફાઇનલી વાત કરીને ક્લિપમાં લઈશ, માનશે તો. એને થોડુંક ઓકવર્ડ ફીલ થાય છે. તો બસ આ વિડીયોનું હું અહીંયા સમાપ્ત કરું છું. તો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને મને સપોર્ટ કરો.